અમદાવાદની 7th ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ વાલીઓ રજૂઆત કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા। નયનની હત્યાની ઘટના બાદ ઓફલાઈન શિક્ષણ બંધ છે। ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા વાલીઓની માંગ। ધોરણ 10 અને 12ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની માંગ। નિયમોનું પાલન કરાશે તો જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે। વાલીઓએ બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી। વાલીઓ સફેદ રંગના કપડાં પહેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા। નયનની યાદમાં વાલીઓ સફેદ કપડાં પહેરીને પહોંચ્યા। અમે બધા પેરેન્ટ્સો ભેગા થઈને આજે સાહેબ જોડે ચૌધરી સાહેબ જોડે રિક્વેસ્ટ લઈને આવ્યા કે જલ્દીથી જલ્દી ઝડપથી ઓફલાઈન ક્લાસીસ ચાલુ કરાય। આમાં સાહેબે અમને ખૂબ ખૂબ સમર્થન આપ્યા છે, અમારી બાતોને અને સહકાર આપ્યા છે અને અમને એશ્યોરન્સ આપ્યા છે કે 6 દિવસની અંદર 10મા 12મા અને આનાથી લગતા 1-2 દિવસની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે અને આમની જે બી પ્રશ્નો સ્કૂલ તરફ છે આ સાઈડમાં મૂકીને જોડે ચાલશે, પણ સ્કૂલ ઓફલાઈન ચાલુ થશે। આની બાંહેધરી સાહેબે અમને એશ્યોરન્સ આપી છે। ગઈકાલે જ તેમણે લેખિત બાંહેધરી આપી હતી કે હવે અમારા સલામતીના પગલાં અમે લઈ લીધા છે અને જે કંઈ ચેન્જીસ ડીઓ અથવા સરકાર દ્વારા કરવામાં આવશે તે અમે કરીશું અને અત્યારે આટલા ચેન્જીસ અમે કરેલા છે। મૂળ મુદ્દે વાલીઓ દ્વારા જે ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય તે બાબતે તેઓએ રજૂઆત આપી છે અને એ રજૂઆત અમે સ્વીકારી છે અને ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું। અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે। સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય, પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે।